ત્યારે વધુ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં સુરતમાં મહાનગરપાલિકાના કમિશનર દ્વારા મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે। ત્યારે વરસાદની કામગીરી અંગે મંતવ્ય ન્યૂઝને માહિતી આપી છે। તો સુરતથી આ સમાચાર આવ્યા સામે અને પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરાઈ છે અને કામદારોની જે ટીમ પણ બનાવવામાં આવી છે। જ્યારે આ સાથે ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે કામ કરવામાં આવી રહ્યા છે અને અનેક વિસ્તારમાં વરસાદ અને ખાડીના પાણી પણ ભરાયા છે। ત્યારે કેટલાક વિસ્તારમાંથી પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે। સફાઈ સાથે આરોગ્યલક્ષી કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। જ્યારે પાલિકાના 2000 જેટલા સફાઈ કામદારો જોડાયા છે। 10 જેસીબી અને 27 ટ્રકનો ઉપયોગ કરીને સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી। અનેક વિસ્તારમાં વરસાદ અને ખાડીના પાણી ભરાઈ ગયા છે અને આરોગ્યલક્ષી કામગીરી પણ હવે કરવામાં આવી રહી છે અને કેટલાક વિસ્તારમાંથી પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે। ત્યારે સફાઈ સાથે આરોગ્યલક્ષી કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। સુરતમાં વરસાદ તો જાણે વિનાશ વેર્યો છે। ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે। સુરત મહાનગરપાલિકા જે છે તનતોડ મહેનત કરી રહી છે। હાલ મંતવ્ય ન્યૂઝ સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલજી છે। આપણે શાલિની બેન જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। બેન, ઠેર ઠેર પાણી ભરાયા છે, પહેલા જ વરસાદે ધમરોડી નાખ્યું છે સુરતને। કઈ રીતની કામગીરી, કઈ રીતની અત્યારે વિઝિટ કરવામાં આવી રહી છે? રવિવારે સુરત શહેરમાં વરસાદ ચાલુ થયું હતું, પણ સોમવારે એક સાથે 10 કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યું હતું અને પછી રાત્રે પણ 3-4 કલાકમાં 6-7 ઇંચ વરસાદ પડ્યો હતો। એટલે બહુ જ ભારે વરસાદ એકસાથે એક જ દિવસમાં પડ્યું હતું। પણ હવે મોટાભાગના જો રસ્તાઓ છે એ ક્લિયર થઈ ગયા છે, મોટાભાગના ગરનાળાઓ ક્લિયર થઈ ગયા છે, ટ્રાફિક વ્યવહાર નિયમિત રીતે થઈ ગયું છે। સમગ્ર સુરત શહેરમાં અત્યારે સાફ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે। એમના સિવાય દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે। હેલ્થ સર્વેલન્સ પણ સમગ્ર સુરત શહેરમાં હેલ્થની ટીમ તરફથી કામ કરવામાં આવી રહ્યું છે। સુરત શહેરની વિવિધ કોર્પોરેશનની વિવિધ ટીમ્સ જैसे હેલ્થ, એન્જિનિયરિંગ, રોડ્સ, બ્રિजेस, વોટર સપ્લાય, ડ્રેનેજ, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, ફાયરની ટીમ, ગાર્ડનની ટીમ સતત 3 દિવસથી ફિલ્ડમાં જઈને કામગીરી કરી રહી છે। 24/7 કામગીરી ચાલી રહી છે અને હાલ ઘણી બધી પરિસ્થિતિ નોર્મલાઇઝ થઈ ગઈ છે। હવે જો પ્રશ્ન છે ખાડીમાં જે ઓવરફ્લો થઈ રહ્યું છે, કેમ કે સુરત શહેરના સાથે સાથે સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ પડી છે, એટલે બારડોલી, કામરેજ, પલસાણામાંથી પાણી ખાડીમાં આવી રહ્યું છે। અમાવસના કારણે ભરતીનું પણ પાણી, સમુદ્રની જો ભરતી છે એમનું પણ પાણી બેકવોટર તરીકે ખાડીમાં આવી રહ્યું છે। એટલે ત્યાં અમુક જગ્યાઓ ઉપર જ્યાં વોટર લોગિંગ થઈ છે ત્યાં લોકોને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે। બધા લોકોને જેમને શિફ્ટ કરવામાં આવ્યા છે એમના માટે ફૂડ પેકેટ, વોટરની વ્યવસ્થા, મેડિકલ ટીમ્સની વ્યવસ્થા કરવામાં આવી છે। એવા વિસ્તારોમાં પણ હેલ્થની ટીમ તરફથી સતત સર્વેલન્સ કરવામાં આવી રહી છે। એવા વિસ્તારોમાં સાફ સફાઈ પણ સતત કરવામાં આવી રહ્યું છે। એટલે કોર્પોરેશન વિવિધ વિભાગો સાથે કોર્ડિનેશન કરીને અત્યારે ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરી રહ્યું છે। મેમ, કેટલાક વિસ્તારોની અંદર હજી પણ હાલાકી પડી રહી છે, જેવો કે પૂણા વિસ્તારમાં તમે જુઓ તો જે દુકાનો છે ગલા ડૂબ સુધી, એટલે કે 6 ફૂટથી ઉપર પાણી ત્યાં ભરાયેલા છે અને ત્યાં મંતવ્ય ન્યૂઝની ટીમે ખુદ ત્યાં અમે પોતે જઈને ત્યાં એ લોકોના ઇન્ટરવ્યૂઝ પણ લીધા છે, પણ ત્યાં હજી સુધી લગભગ સફાઈ કામદારો કહો કે પાલિકાના કર્મચારી કહો, કદાચ નહીં ખબર પડી હોય, ફરિયાદ ના થઈ હોય એટલે ના પહોંચ્યા હોય। પણ લિંબાયતની તમને વાત કરું, ખાડીપુરથી આપ વાકેફ છો, આપે પોતે જણાવ્યું, ખાડીપુર ખાતે આજે લિંબાયતની જે મીઠી ખાડી છે ત્યાં ઇમરજન્સી કેસ આવતા 30 મિનિટ સુધી ફાયરના જે બોટ લઈને આવવાવાળા જે કર્મચારીઓ ને બોટ જ નહીં હતી ત્યાં, અને 30 મિનિટ બાદ એમ્બ્યુલન્સ આવી, દર્દીનો જીવ અદ્ધર થઈ ગયો હતો। 30 મિનિટ બાદ એમ્બ્યુલન્સ આવ્યા બાદ એને ખસેડવામાં આવ્યો છે। અત્યારે બધા જ જગ્યાઓ ઉપર ફાયરની ટીમ્સ, બોટ્સથી, મોટા વ્હીકલ્સથી અને જ્યાં પણ પાણી ભરાયેલું છે ત્યાં તમામ પ્રકારની કામગીરી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલ છે। બધી જ જગ્યાઓ ઉપર કોઈ પણ પ્રકારની એમરજન્સી હોય તો લોકોને તરત જ, મેડિકલ એમરજન્સી હોય કે ફૂડ રિલેટેડ કે બીજી કોઈ પણ પ્રકારની એમરજન્સી હોય, ટીમ્સને સતત કામગીરી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલ છે। ત્યાં પ્રોએક્ટિવલી કોર્પોરેશનની ટીમ્સ જઈને ફૂડ પેકેટ્સ, મિલ્ક પાઉચીસ, વોટર ડિસ્ટ્રીબ્યુશન, હેલ્થ સર્વેલન્સ એ તમામ પ્રકારની પણ કામગીરી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવે છે। ના જો ફૂટેજ છે એ શેર કરવામાં આવે છે।
એટલે દર ચોમાસાની અંદર ભલે પાણી ભરાતા હોય, પરંતુ આ ચોમાસે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની જેમ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ જે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. આઈસીસી ખાતે જે મોનિટરિંગ રૂમ તૈયાર છે, જ્યાં કેમેરાઓનું જે વોચ થઈ રહ્યું છે તેના પ્રમાણે જ્યાં પણ વોટર લોગિંગ થાય ત્યાં કામગીરી કરવા માટે તાત્કાલિક આદેશ આપવામાં આવે છે. એટલું જ નહીં, જ્યાં જ્યાં પાણીઓ ભરાયા હોય ત્યાં પાણી ખાલી કરવા માટે મશીનો મૂકવામાં આવી રહી છે. જ્યાં તકલીફ પડતી હોય, વ્યવહારિક છે કે લાખોની વસ્તી છે એટલે દરેક જગ્યાએ ઓન ધ સ્પોટ પહોંચવું અશક્ય છે. પરંતુ હવે પાણી ઓસર્યા બાદ દવાનો છંટકાવ, આરોગ્ય સેવાઓ આ તમામને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે કામગીરી થઈ રહી હોવાનું ખુદ સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ મંતર ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.